આકાશવાણી ભુજ વિશેષ વેબ સમાચાર બુલેટિન આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના હજીરા ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનું લીલી ઝંડી બતાવીને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાને રાજ્યના નાગરિકો માટેની અદ્યતન પરિવહન સેવા ઓળખાવીને જણાવ્યું છે કે આ સેવાને લીધે ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયાઈ વેપાર સાથે સંકળાયેલ માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા વધારવાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સમૃદ્ધિ વિશ્વવિદ્યાલય, ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધાઓ ગુજરાતમાં વિકસાવવામાં આવી રહી છે. आज गुजरात में समुद्री कारोबार से उससे जुड़े इंफ्रास्ट्रक्चर को और कैपेसिटी बिल्डिंग पर तेजी से काम चल रहा है. जैसे गुजरात मैरीटाइम क्लस्टर, गुजरात समुद्री विश्वविद्यालय मैरीटाइम यूनिवर्सिटी, भावनगर में दुनिया का पहला सीएनजी टर्मिनल, ऐसी अनेक सुविधाएं गुजरात में तैयार हो रही है. તેમણે કહ્યું કે ઘોઘાથી દહેજ સુધીને ફેરી સેવા ફરીથી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રાસંગિક પ્રવચન પહેલા પ્રધાનમંત્રી આ સેવાનો જેમને લાભ મળવાનો છે તેવા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે આજે ઘોઘાએ હજીરાની વચ્ચે રોપેક્સ ફેરી સેવા શરૂ થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સેવા ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવેશદ્વારના સ્વરૂપે કામ કરશે. ફેરી સેવાથી પ્રવાસન ઉદ્યોગ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સરળતાથી વિકસશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે. ફેરી સેવાઓની શરૂઆતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં બંદરો, ફર્નિચર અને ફર્ટિલાઇઝર ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ગુજરાતમાં ખાસ કરીને પોરબંદર, સોમનાથ, દ્વારકા અને પાલિતાણામાં ઇકો ટુરિઝમ અને ધાર્મિક પ્રવાસન ઝડપથી વધશે. આ ફેરી સેવાના માધ્યમથી વધેલી કનેક્ટિવિટીના લાભોના પરિણામ સ્વરૂપ ગીર સિંહ અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને દેશની જરૂરિયાતો સમજવા અને જમીની સ્તરના બદલાવ સાથે જોડાવવા અનુરોધ કર્યો છે. શ્રી મોદીએ યુવાનોને આત્મનિર્ભર ભારત સંદર્ભે લોકોની અપેક્ષાઓને સમજવા અપીલ કરી છે. આઈઆઈટી દિલ્હીના 51મા વાર્ષિક પદવીદાન સમારોહને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર અભિયાન એક મિશન છે જે દેશના યુવાઓ, ઇજનેરો અને ઉદ્યોગ સાહસિકોને નવા અવસર પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે નવકલ્પનાને પ્રોત્સાહન આપવા તથા વેપાર ઉદ્યોગમાં સરળતા લાવવા અનુકૂળ વાતાવરણ બનાવાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 12મી નવેમ્બરે કચ્છના ધોરડો ખાતે યોજાનારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. આ અંગે અમારા સંવાદદાતા જગદીશ પાટડિયાએ જણાવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ કચ્છ સરહદની મુલાકાત પણ લેશે. ત્યારબાદ ધોરડો ખાતે સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કરશે. રાજ્યમાં નોવેલ કોરોના કોવિડ-19 વિષાણુ સંક્રમણનો સાજા થવાનો દર 91.15% થયો છે. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19 વિષાણુ સંક્રમણની સારવાર બાદ 931 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી. આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,63,777 થઈ છે. ગઈકાલે રાજ્યમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 1,046 પોઝિટિવ કેસ નોંધાવા સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,79,379 થઈ છે. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19 સંક્રમણથી વધુ 5 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણથી કુલ 3,756 મૃત્યુ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસની સંખ્યા 12,075 છે. કચ્છ જિલ્લામાં કોરોના સામેનો જંગ જીતી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,524 થઈ છે.
ગઈકાલે કચ્છમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 20 પોઝિટિવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં અત્યાર સુધીના કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2840 થઈ છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે સત્તાવાર રીતે 71 દર્દીના મોત નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસની સંખ્યા 200 છે. ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી વિસ્તારમાં 8 અને ભુજ ગ્રામ્ય વિસ્તારમાં 3 સાથે કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હજ 2021 માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગઈકાલે આ નોંધણી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના રોગચાળાના પગલે આ વખતે હજ દરમિયાન ભારત અને સાઉદી અરબમાં યાત્રાળુઓની રહેવા, આવવા જવા, આરોગ્ય તથા અન્ય સુવિધાઓમાં મહત્વપૂર્ણ પરિવર્તન કરાયા છે. તેમણે કહ્યું કે હજ 2021 દરમિયાન કોરોના સંબંધી દિશા નિર્દેશોનું ચુસ્ત પાલન કરાવાશે. હજ 2021 માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. ગત મંગળવાર તારીખ 3 નવેમ્બરના રોજ યોજાયેલી કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીનું આગામી તારીખ 10મી નવેમ્બર મંગળવારના રોજ પરિણામ જાહેર થશે. ગઈકાલે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને મતગણતરીની કામગીરીના સુચારુ આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા મથક ભુજ સ્થિત સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિકલ બિલ્ડિંગ સરકારી ઇજનેરી કોલેજ ખાતે આગામી મંગળવારે સવારના 8 વાગ્યાથી શરૂ થનારી આ મતગણતરીમાં 431 મતદાન મથકોના મતોની ગણતરી હાથ ધરાશે. કુલ 3 કાઉન્ટિંગ હોલમાં થનારી આ ગણતરી પૈકી 2 હોલમાં ઈવીએમ મશીન અને 1 હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. સમયબદ્ધ અને તબક્કાવાર સુચારુ રીતે મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા તેમાં સંકળાયેલી કચેરીઓ તેમજ અધિકારીઓને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે તથા નાયબ ચૂંટણી અધિકારી MB પ્રજાપતિએ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. મતગણતરીના દિવસે જરૂરી સંસાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલા કર્મચારીઓ, ઉમેદવારો અને અધિકારીઓ તથા સ્થળ પર ઉપસ્થિત તમામને નોવેલ કોરોના વાયરસ COVID-19ની ગાઈડલાઈન અનુરૂપ તૈયાર કરી તેમજ તે અનુસરીને આ મતગણતરી કરવામાં આવશે. અંદાજે 32 રાઉન્ડમાં થનારી ગણતરી અને તમામ કામગીરીમાં અંદાજે 700 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીની કામગીરી તારીખ 12મી નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડીકેએ ફોજદારી કાર્યનીતિ અધિનિયમ હેઠળ મતગણતરી મથકોની આસપાસ સવારના 6 વાગ્યાથી મતગણતરી પૂર્ણ થયાના 2 કલાક સુધી આદર્શ આચારસંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં 4થી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન કે સંદેશા વ્યવહારના કોઈ સાધનો કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લઈ જઈ શકશે નહીં. કોઈપણ વ્યક્તિ બાકસ, લાઇટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. આ હુકમ ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટણી ફરજના વાહનો, ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અથવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અથવા પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરેલી તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. હુકમનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUની ગઈકાલે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી શિક્ષણ નીતિને એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સંલગ્ન તમામ સંસ્થાઓમાં ટીચિંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવાના સંદર્ભે એકેડેમિક ઓડિટ કરાશે તેમજ આગામી દિવસોમાં સંલગ્ન સંસ્થાઓમાં MBAમાં ફાઇનાન્સ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તથા ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયાના નવા કોર્સ શરૂ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇમર્જિંગ એરિયાના કોર્સ અને માઇનર ડિગ્રી મેળવવા અંગેની માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં ઘણા સ્થળે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 5 ડિગ્રી ઓછું નોંધાયું હતું. સૌથી ઓછું 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું હતું. આ ઉપરાંત નલિયામાં 15 ડિગ્રી, મહુવામાં 16, ડીસા, કેશોદ અને અમરેલીમાં 17, પોરબંદર, દીવ અને અમદાવાદમાં 18, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરમાં 19, જ્યારે ભુજ, કંડલા પોર્ટ અને સુરતમાં
20 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વલસાડમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું, ત્યારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ હતું. યુએઈ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટ સ્પર્ધામાં આજે સાંજે 7:30 વાગે બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે મુકાબલો થશે. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન અહીંયા પૂરું થયું. નમસ્કાર.